સરકાર પ્રતિવર્ષ સમગ્ર ગુજરાતના વડીલોના વેલફેર માટે જોગવાઈ કરે છે, જે અંતર્ગત આજરોજ 5 કરોડનો ચેક બાર કાઉન્સિલની ટીમે આપ્યો છે. સરકાર પ્રતિવર્ષ સમગ્ર ગુજરાતના વકીલોના વેલફેર માટે બજેટ સત્રની અંદર 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરતી હોય છે. છેલ્લા 3 વર્ષથી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ગુજરાતના તમામ વકીલોના વેલફેર માટે 5 કરોડ આપે છે અને આજે 5 કરોડનો ચેક સમગ્ર ગુજરાતના વેલફેર માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમને આપ્યો છે, જેનો અમે સ્વીકાર કર્યો છે. બીજું, નોટરીના જે ઇન્ટરવ્યૂ થયેલા એ ઇન્ટરવ્યૂ પછી પરિણામ બાકી હતા. અમે ગુજરાત ગવર્મેન્ટને વિનંતી કરી છે કે સમગ્ર ગુજરાતના વકીલોને નોટરીના જે ઇન્ટરવ્યૂ લીધા છે એના પરિણામ જાહેર કરે અને નોટરીનું નિમણૂક આપે. સમગ્ર ગુજરાતની અંદર 34,000 મહિલા વકીલો છે. એ મહિલા વકીલોની તમામ જિલ્લા બાર અને તાલુકા કક્ષાએ સરકાર એક સારી વ્યવસ્થા આપી જ છે, પણ એમાં વધારાની સગવડો ગુજરાતના મહિલા વકીલોને આપવાની એક માગણી કરી છે. ત્રીજું, ઘણા સમયથી પોલીસ અને ગુજરાતના વકીલો વચ્ચે નાના મોટા સંઘર્ષના બનાવો બનતા રહે છે અને પોલીસ દ્વારા કેટલીક ઘટનાઓની અંદર ગુજરાતના વકીલોનું અપમાન થતું હોય છે. આ મુદ્દે બિલકુલ સદભાવના અને સારી વાતાવરણમાં મુખ્યમંત્રી સાહેબે ગુજરાતના બાર કાઉન્સિલના પ્રતિનિધિ મંડળને સાંભળ્યા અને ખાતરી આપી કે ગુજરાતના કોઈ પણ વકીલનું જ્યારે એ ગુજરાતના નાગરિક વખતે કેસ લડવા અથવા કેસની ન્યાયિક પ્રક્રિયામાં જ્યારે પોલીસ સ્ટેશન જશે ત્યારે એનું સન્માન જળવાશે. અમે હોમ મિનિસ્ટર સાહેબને પણ મળવા જઈએ છીએ. સરકારે અને મુખ્યમંત્રી સાહેબે પૂરી લાગણીથી અમને સાંભળ્યા છે. ગુજરાતના વકીલોની તકલીફને પણ પૂરી ધ્યાનથી અમને સાંભળ્યા છે. હું સમગ્ર ગુજરાતના વકીલો વતી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું કે અમારી તમામ રજૂઆતોને સદભાવનાપૂર્ણ વાતાવરણમાં સાંભળી અને અમારા વડીલ હોય એ રીતે અમને સાંભળ્યા છે અને અમારી તમામ મુશ્કેલીઓને સદભાવનાથી બિલકુલ સારા વાતાવરણથી શ્રદ્ધાપૂર્વક એને સોલ્વ કરવાની અમને ખાતરી આપી છે. ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારે ગુજરાતના વકીલોને બહુ સાથ આપ્યો છે. પ્રતિ વર્ષે 5 કરોડ રૂપિયા પણ આપે છે. અમારી કોઈ પણ તકલીફ સમગ્ર ગુજરાતના વકીલોની બાર કાઉન્સિલ માધ્યમથી ગુજરાત સરકાર સાંભળે છે અને અમને સહાયતા પણ કરે છે. આજે હું સમગ્ર ગુજરાતના વકીલ વતી ગુજરાત સરકારનો આભાર માનું છું કે અમારી તમામ તકલીફોને સાંભળી છે અને એને સોલ્વ કરવાની ખાતરી આપી છે. આભાર.